નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે ગુજરાતી સાહિત્ય વિશે વાતચીત કરવાના હતા, આપણે વાત કરી હતી કે આપણે લગાતાર લેક્ચરો આપીશું આના વિશે. તો આજે આપણે જૈન સાહિત્યના સ્વરૂપ અને પ્રકાર એના વિશે વાતચીત કરીશું, જેની અંદર રાસ, ફાગુ એટલે કે જે રાસને આપણે રાસો પણ કહેતા હોઈએ છીએ, પ્રબંધ, બારમાસી, ભવાઈ અને સ્તવન, આટલા વિશે આપણે વાતચીત કરીશું. તો આપણે એક એક કરીને સમજીશું કે આની અંદર શું છે. તો જૈન સાહિત્યના સ્વરૂપ અને પ્રકાર, તો સૌ પ્રથમ રાસ. તો આપણને આના બેના ચિત્રો દેખાય છે. તમારે મારી વાત સાંભળતા સાંભળતા નોટ ડાઉન કર્યું અમુક વાતો, તો આપ નોટ ડાઉન પણ કરી શકો છો. તો રસની જો વાત કરવા જઈએ અને રાસો પણ કહીએ છીએ, આ એક ઉપદેશાત્મક સાહિત્યિક સ્વરૂપ છે. તેને જૂની ગુજરાતી ભાષામાં કવિતાઓનો એક પ્રકાર છે, જે ગુજરાતી સાહિત્યના પ્રારંભિક સમયગાળામાં ખૂબ લોકપ્રિય રહ્યો હતો. અને કેટલીક વાર આ જે શબ્દ જે છે એને મધ્યકાલીન યુગમાં પ્રબંધ સાથે ઇન્ટરચેન્જેબલી એટલે કે એકબીજાના બદલે પણ વાપરવામાં આવતો હતો. તો ગુજરાતી સાહિત્યના પ્રારંભમાં રાસ નામના સાહિત્ય પ્રકારથી જે છે જૈન સાધુ રાસ કે રાસા નામથી ઓળખાતા કાવ્ય પ્રકારની સૌથી પહેલાં પ્રયોગ કરેલો હતો. એટલે આનો મતલબ એવું છે કે જૈન સાધુઓ ઉપરાંત પણ અન્ય લોકોએ આનો ઉપયોગ કરેલો છે. આનો જે છે રાસક નામના સંસ્કૃત શબ્દ પરથી આ શબ્દ લેવામાં આવ્યો છે. હવે આ શરૂઆત જે છે એ હેમચંદ્રાચાર્ય જાણીએ છીએ આપણે, અને નરસિંહ મહેતા, બંનેના વિશે આપણે જાણીતું નામ છે. એ બંનેના વચ્ચેના સમયગાળામાં એટલે કે 12મી થી 15મી સદીના વચ્ચેના સમયગાળામાં રચાયું હતું, અને મોટે ભાગે જૈન સાધુઓ દ્વારા લખવામાં આવેલું છે. અને જૈન મંદિરોની અંદર આનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેની અંદર આપણી પાસે ઉદાહરણ સ્વરૂપ તરીકે એક છે જીનદત્ત સૂરી દ્વારા ઉપદેશ રસાયણ રાસ છે, શીલભદ્ર સૂરી દ્વારા ભરતેશ્વર બાહુબલી રાસ છે, જેનો આપણે અહીંયા ફોટો જોઈ શકીએ છીએ. જે ઉપદેશ રસાયણ રાસ જે છે 1143માં, અને આ ભદ્રેશ્વર બાહુબલી રાસ જે છે એ 1184-85ની અંદર લખવામાં આવ્યો હતો. આના સિવાય આસીગુ દ્વારા જીવદયો રાસ પણ લખવામાં આવ્યો હતો. અને અહીંયા બાજુમાં બીજો લખ્યો છે સંદેશ રાસક, જે કોના દ્વારા લખવામાં આવ્યો છે? જુઓ, અબ્દુલ રહેમાન કૃત લખ્યું છે. એટલે કે અબ્દુલ રહેમાન દ્વારા આ રાશિની રાસનું 15મી સદીની અંદર એક બિન જૈન દ્વારા ઉદાહરણ છે. આ એક બિન જૈન દ્વારા છે. અને 19મી સદી સુધીમાં સાહિત્યિક પરંપરા જે કહી શકાય એ ગજસી રાસો રાજાનો રાસા એક આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણને પૂરું પાડે છે. તો આના ફોર્મ વિશે થોડી વાત કરીએ તો આ એક ભક્તિ રસની અંદર આવેલું છે. પ્રારંભિક સમયની અંદર આને સંગીતમય એટલે કે નાટ્ય જે કહી શકાય, સંગીતમય રૂપકા એટલે કે નાટ્ય પ્રદર્શનમાં હતું. વાઘભટ્ટ રસકા જે છે તેને વિવિધ તાલ અને લય સાથે નરમ અને જોરદાર સંગીતમય રૂપકા તરીકે એટલે કે નાટ્ય તરીકે વર્તવામાં આવતું હતું. સ્ત્રી નર્તકો દ્વારા પણ રસકા વગાડવામાં આવી હતી. હવે આની અંદર જોડીઓ ભાગ લેતી હતી, એટલે કપલ દ્વારા પણ આને ચલાવવામાં આવતું હતું. જોડીઓની સંખ્યા કેટલી હતી મિત્રો? તો 64 જેટલી આ જોડીઓની અંદર સંખ્યા હતી. હવે આના મુખ્યત્વે જે છે એ બે પ્રકારો પાડવામાં આવે છે. તો તાલારસ અને લકુતા રાસ, આ બંને કહેવાય હોય છે. તાલારસની અંદર કેવું હોય છે કે સમયના ધબકારા હાથની તાળીઓ દ્વારા મેળ ખાતા હોવા જોઈએ, એટલે કે જેમ ભાગતું જાય એમ હાથની તાળીઓ જે છે એ પડતી જતી હોય છે. અને લકુતા રસની અંદર હાથની જગ્યાએ તાળીઓની જગ્યાએ શું છે? લાકડી હોય છે, અને લાકડીઓના અથડામણ જે થાય એટલે બે કેવી લાકડીઓ એને અથડામણ સાથે વગાડવામાં આવતું હોય છે. એટલે રાસ છે સાહિત્યનો એક અગત્યનો ભાગ છે. વર્તુળમાં નાચતી અને ગાતી સ્ત્રીઓ દ્વારા જોડીઓમાં રજૂ કરવામાં આવતો હતો. અંદર સ્ત્રી પુરુષો ભેગા પણ ક્યારેક હોતા, અને માત્ર સ્ત્રીઓ પણ હોતા. એટલે કે રાસલીલા જે રમાતી હોય છે એના રાસ જેવું આની અંદર થોડું આપણે નૃત્ય જોવા મળે છે. 17મી 18મી સદીની જો વાત કરવામાં આવે તો ત્યારે રાસ સારા એવા લખવામાં આવતા, પણ સંભવ છે કે ત્યાં વખતે કેવું છે, ખાલી માત્ર એના પઠન કરવામાં આવતા હતા. પછી રાસો, દોહાઈ, ચોફાઈ અથવા દેશી જેવા વિવિધ મીટરમાં પણ આને લખવામાં આવ્યા હતા. આના ભાગની વાત કરવામાં આવે તો મુખ્ય ભાગ ઠવણીમાં, એટલે અથવા તો જેને આપણે થવણી પણ કહીએ છીએ, અમુક લોકો ઠવણી પણ કહે છે, બંને રીતે ઓળખાય છે. અને જુદા જુદા ભાગોને ભાષા અને કડવકમાં પણ કહેવામાં આવે છે. એટલે આના મુખ્ય 3 ભાગો પડે છે: ભાષા, ઠવણી અને કડવક. અને સૌથી મુખ્ય ભાગ જે છે એ ઠવણી કહેવામાં આવે છે, કારણ કે એની અંદર મોટા ભાગનું સાહિત્ય રચવામાં આવેલું છે. આની પાસે કહેવાય છે ઐતિહાસિક અને પૌરાણિક વિષયો હતા આમાં. અને આનો મુખ્યત્વે આપણે જેમ વાત કરીએ ઉપદેશાત્મક કામ કરવામાં આવતું હતું. બુદ્ધિરસ જેવા પ્રારંભિક રસમાં ફક્ત સલાહનો સમાવેશ થતો હતો, અને એના પછી 16મી અને 18 સદીમાં આવીએ ત્યાર સુધી અંતની અંદર એની અંદર અમુક બાબતોનું વર્ણન કરવામાં આવ્યું, નૈતિક સૂચનાઓ આપવામાં આવી,
અને થોડા ઘણા અંશે કેવું છે, સાંપ્રદાયિક સિદ્ધાંતો એટલે કે ધર્મની બાબત કહી શકાય. એટલે આમ તો હિન્દુ ધર્મનો જે એક ભાગ છે, એક ફાંટો પડેલો છે, જૈન ધર્મ એવું આપણે કહીએ છીએ. અલગ ભલે ધર્મ છે, કારણ કે એના પોતાના લિટરેચરને ઘણું બધું છે એના અનુસાર. જેમ કે અત્યારે હાલ આપણે સ્વામિનારાયણ જે છે એક સંપ્રદાય કહીએ છીએ, યોગેશ્વર સંપ્રદાય કહીએ છીએ. આ બધા આપણી પાસે જાણીતા સંપ્રદાયો છે, મોટા નામ. પણ એ રીતે આ એક સાંપ્રદાયિક સિદ્ધાંતોના ઘટકોનું સમાવિષ્ટ કરવાના કારણે તેને ભારે અને કૃત્રિમ રીતે વંચાય છે આને. એટલે આ બે આપણે રાસ વિશે વાતચીત કરી આપણે. હવે આપણે થોડું આગળ જોવા જઈએ તો ફાગુ જે છે એના વિશે આપણે વાત કરવાના છીએ. તો ફાગુ પણ એક જૈન લિટરેચર છે. એની અંદર મેં તમને બતાવ્યો છે વસંત વિલાસ નામનો ફાગુ છે એની. તો એ પહેલાં મારે થોડી વાતચીત આપને કરી લેવી છે. તો હું થોડી વાત કરું રાસ વિશે. તો એકલા યુવક અને યુવતી દ્વારા અથવા બંને વૃંદની અંદર રાસ અને શ્લોક સાથે રજૂ કરવામાં આવતો એક સાહિત્ય પ્રકાર કહેવામાં આવતો રાસને. અને મેં તમને આગળ વાત કરી એમ શાલિભદ્ર શુરી દ્વારા ભરતેશ્વર જે છે બાહુબલી રસ આપણે કીધો, અને સંદેશ રસ જેને આપણે અબ્દુલ રહેમાન રચિત કીધો. તો હવે આપણે આગળ ફાગુની વાત કરીએ છીએ. તો હવે આપણે વાત કરીએ કે ભાઈ ફાગુ, તો ફાગુ શું છે? તો ફાગુ જૈન લિટરેચર છે એ વસંત કાવ્યનો કથાત્મક સ્વરૂપ છે અને મુખ્ય રસ શૃંગારાને કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે આને તમારે મિત્રો? શૃંગારા રસ કહેવામાં આવે છે. આ જ મોટાભાગે એક પ્રકારનું જૂનું ગુજરાતી લિટરેચર આપણે કહી શકીએ. ગુજરાતી ભાષાની એક કવિતા જે છે એની એક શૈલી છે. હવે આની અંદર ફાગુ જે છે એ નૃત્ય વાદ્યયુક્ત ગીતનું સ્વરૂપ છે અને તેની અંદર આંતરપ્રાસ એટલે કે જોડે જોડે પ્રાસ રચાય એવા અને આંતરયમકવાળા દુહાઓનું ફાગુ એનું વિશિષ્ટ લક્ષણ છે. અને ફાગુની એક બીજી વિશેષતા એ છે કે જૈનની અંદર ઉપલબ્ધ છે, એના બાદ જૈન ઉપરાંત પણ આ જે છે ફાગુની અંદર સારી એવી સાહિત્યની રચના કરવામાં આવેલી છે. હવે આ ફાગુ શબ્દ જે છે ફાલ્ગુ પરથી ઉતરી આવે છે અને આનો અર્થ એવો થાય છે કે સુંદર, એકદમ સુંદર એવા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. તે વસંત ઋતુનો સમાનાર્થી પણ બની ગયેલો ગણવામાં આવે છે અને ક્યારેક ક્યારેક આની જોડણી ફાલ્ગુન પણ કહેવામાં આવે છે. અને હિન્દુ કેલેન્ડરની વાત કરવામાં આવે તો વસંત ઋતુનો મહિનો એના માટે પણ આ ઉપયોગ કરવામાં આવે છે. તો આના સિવાય અન્ય આપણે જાણીએ કે આચાર્ય હેમચંદ્ર જે છે એને ફાગુને ફગ્ગુ તરીકે ઉલ્લેખ કર્યો છે અને એનો અર્થ શું થાય છે? આપણે વાત કરી રીતે વસંતોત્સવ થાય છે. ખરેખર ફાગુ તે ફાગ નામના રાગ પરથી ઉતરી આવેલો શબ્દ છે. આ ફાગણ મહિનામાં નામ પડેલું આપણને જણાય છે. અને એટલે આપણે જાણીએ છીએ ફાગણ મહિનામાં આપણો કયો તહેવાર આવતો હોય છે? તો હોળી અથવા ધૂળેટી જેને કહીએ છીએ, હોળી ધૂળેટી જોડે જોડે હોય છે એ આવતો હોય છે ને એ વખતે ફાગણીયો રાસ ગાવામાં આવતો હોય છે. ફાગોમાં કેવું છે? પ્રકૃતિ નિરૂપણ કે માનભાવનું પણ નિરૂપણ કરવામાં આવેલું છે, આલેખવામાં આવ્યું છે. પછી યુવક યુવતી કે પ્રેમી પ્રેમિકાના મન મૂકીને શૃંગારનું રસપાન કરે છે. શૃંગારની ભાષા આવે એટલે કે યુવાન વ્યક્તિ હોય એને શૃંગાર કરવાનો ખૂબ શોખ હોય. જેમ કે અત્યારે જાણીએ છીએ કે જુદી જુદી પ્રકારના વાળ આપણે કપાવીએ છીએ, એક પણ એક પ્રકારનું શૃંગાર છે આપણું. અલગ અલગ પ્રકારની આપણે દાઢી રાખીએ છીએ. તમે અમુક લોકોને જોતા હશો કે એ લોકો મેકઅપ કરતા હોય છે, અલગ અલગ પ્રકારના આપણે બૂટ ને બધું પહેરતા હોય છે, અલગ શર્ટ ને એક પ્રકારનો પોતાના શરીર પર અલંકાર આપણે સર્જાવીએ છીએ. અલંકાર મોટાભાગે દાગીના માટે ઉપયોગ થાય છે, પણ શૃંગાર એટલે તૈયાર થવું. એક પ્રકારે લાલી લિપસ્ટિક અને પાવડર જે કહીએ છીએ એટલે આ શેની નીચે એક નવા ઉત્સાહની, એક ઉલ્લાસની નિશાની આપણે કહીએ છીએ. એ જ રીતે પ્રકૃતિ કે નિરૂપણનું આ મેં તમને કીધું એમ યુવક અને યુવતીઓના પ્રેમ અને પ્રેમિકાને મન મૂકીને શૃંગારનું રસપાન કરે છે અને એટલા જ માટે ફાગુ જે છે એનો મુખ્ય રસ આ કહેવામાં આવે છે. અને મેં તમને આજ કીધું એની અંદર પ્રેમ સિવાય આનંદની અને ડર અને આશાઓ અને પ્રેમી જોડાણાનું પણ ચિત્રણ આ રજૂ કરે છે. એટલે જ આ સ્વરૂપ જૈન કવિઓમાં પણ લોકપ્રિય હતું. હા, પણ મોટાભાગે આની અંદર સાધુ હતા, પણ ક્યારેક ક્યારેક આપણે જેમ વાત કરીને શૃંગારિક લાગણીથી શરૂ થાય છે. આનું મુખ્ય વસ્તુ હું તમને કહેવા માગું છું કે આ જે છે શૃંગારિક લાગણીથી શરૂ થાય અને પૂરો ક્યાં થાય છે? ત્યાગ અથવા આત્મસંયમથી પૂર્ણ થાય છે. ક્યાં? ત્યાગ અથવા આત્મસંયમ. એટલે આપણને શીખવાડે છે કે ભાઈ તમે ગમે એટલે અંત તમારો ક્યાં છે એ દર્શાવે છે. ખ્યાલ આવે તમને મિત્રો? આના સિવાય જો હું વાત કરું તો ફાગુને ભાસ, ઉલ્લાસ અને ખંડમાં પણ વિભાજિત કરવામાં આવે છે. કૃષ્ણ વિષયક અથવા શિવ વિષયક ફાગુની પણ રચના થયેલી છે. જૈનોમાં 22મા તીર્થંકર જે છે નેમિનાથ, એના વિષયક ફાગુ રચનાઓ સૌથી વધુ જોવા મળે છે. મિત્રો આની અંદર એક થોડો ડિસ્ક્લોઝ જેવો છે એક પ્રકારે કે આ નેમિનાથ જે છે એમને અને એમની પ્રેમિકા રાજુલા જે છે ને એમના વિરહનું વર્ણન કરવામાં આવેલું હોય છે અમુક જગ્યાએ, અને એમના વિશે ખાસ ફાગોમાં લગાવ્યું છે. અને જો એમના વિરહના વર્ણનની વાત આવે તો 12માસીની અંદર સમાવેશ થઈ જશે. એટલે એ આપણે યાદ રાખવાનું છે. જે આના પછી આપણે 12માસી ચલાવીએ ત્યારે એના વિશે આપણે વાતચીત કરીએ જ છીએ.
તો આના વિશે વાત કરું તો જીન પબના સૂરી દ્વારા સૌથી જૂનો જાણીતો ફાગુ જે છે એ જીનચંદ્ર સૂરી ફાગુ જે છે એ 1225માં રચાયો કરતો અને તેમાં 25 શ્લોક છે, જેમાં 6 થી 20 જેવા શ્લોક ખૂટે છે, એટલે એક પ્રકારનો અધૂરો છે. પરંતુ હા, તો આના પછી આપણે જાણવું રહ્યું કે સંપૂર્ણ કયો છે. તો સંપૂર્ણ ફાગુ જે છે એ સ્થૂલીભદ્ર ફાગુ છે, જે 1234 અને 1244 અથવા તો 344 અને અથવા 334 ની વચ્ચે રચાયેલો આપણે ગણીએ છીએ. એટલે એક્ઝેક્ટ ડેટ આની અંદર આપણને મળતી નથી અને તેમાં વસંતને બદલે વરસાદી ઋતુનું વર્ણન કરે છે. મેં તમને આગળ વાત કરી કે રાજુલા જે છે એમની પ્રેમિકા અને જૈન તીર્થંકર નેમિનાથનું અલગ થવું ને એ આ જૈન કવિઓના લોકપ્રિય વિષય હતા. કારણ કે શું છે, બે પ્રેમી અલગ બન્યા, અંતે શું થયા, એ સાધુ થયા એક પ્રકારે, નેમિનાથ ભગવાન જે છે. એટલે આપણે સમજી શકીએ છીએ અંતિમ સ્વરૂપ તો શું છે આનું, આ. એટલે જૈન સાધુઓ એક પ્રકારે બતાવે છે કે ભાઈ અંતિમ સ્વરૂપ તો આ જ છે. જયશેખર દ્વારા અને આની અંદર તમે જુઓ, રાજશેખર દ્વારા નેમિનાથ ફાગુ અને જયશેખર દ્વારા પણ નેમિનાથ ફાગુ આ બંને લખવામાં આવે છે. પણ રાજશેખરે જે છે પહેલાં લખ્યો છે 1344માં અને જયશેખરે લખ્યો છે 375માં લખ્યો છે. પછી સોમસુંદર દ્વારા રંગસાગર નેમિનાથ ફાગુ 1400ના એ બધા ઉદાહરણો આના છે. પછી એક કવિતા લખી છે વિનયચંદ્ર દ્વારા નેમિનાથ ચતુષ્પાદિકા. આ કવિતા જે છે ને મિત્રો, એને 12માસી આપણે કહેતા હોઈએ છીએ. આગળ જઈને આપણે આના વિશે વાત કરીએ છીએ. મેં તમને એ બતાવ્યો છે કે વસંત વિલાસ ફાગુ અને નારાયણ ફાગુ આ બંને, અહીંયા વસંત વિલાસ ફાગુની વાત કરી છે. આ જે છે જૈન સાધુઓ દ્વારા લખાયેલ નથી, કોઈ અજાણ્યા લેખક, અજ્ઞાત લેખક દ્વારા લખાયેલા છે. એટલે આ બંને જે છે મેં તમને કીધા કયા કયા, તો અહીંયા ચિત્રમાં દેખાઈ રહ્યો છે આપણને વસંત વિલાસ ફાગુ અને આ ઉપરાંત બીજો નારાયણ ફાગુ. આ બંને બિન જૈન કવિઓના છે. હવે 14મી સદીની આસપાસની આ ભાગમાં લખાયેલા છે. એટલે કે 14મી સદી કોને કહેવાય? 1301 થી તે 1399 1400 ની વચ્ચે હોય ને મિત્રો, એને 14મી સદી કહેવામાં આવતી હોય છે. એટલે આ અજ્ઞાત લેખક દ્વારા લખવામાં આવે છે. હવે આની અંદર તમને મેન વસ્તુ કહું કે વસંત આ વિલાસ જે ફાગુ છે એ ધાર્મિક લાગણી વિનાનો સુંદર ફાગુ છે. આની અંદર કેવું છે, ધાર્મિક લાગણીની વાત કરવામાં આવેલી નથી. અને બીજો જે મેં તમને કીધું કયો કે નારાયણ ફાગુ, તો નારાયણ આપણે કોને કહીએ છીએ? ભગવાન વિષ્ણુને. અને વિષ્ણુ ભગવાનનું એક સ્વરૂપ શું છે? ભગવાન કૃષ્ણ, શ્રી કૃષ્ણ, જે 1441માં નારાયણ ફાગુ લખાયો છે અને કૃષ્ણ વિશે આમાં લખવામાં આવેલું છે. તો આપણે આ જે છે આ સારું એવું આપણે એની અંદર સમજ્યા હતા. અને ફાગુ સંગ્રહાલય, ફાગુ વિષય જે છે એ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય આપણી પાસે જાણીએ છીએ, એની અંદર સારું એવું આની અંદર સંગ્રહ સ્થાન પણ કરવામાં આવેલું છે. કોઈ જો વધારે ઇન્ટરેસ્ટેડ હોય તો ત્યાં જઈને વાંચી શકે છે, કોઈને લિટરેચરમાં ખૂબ જ ડીપમાં ઈચ્છુક હોય વાંચવાનો. તો હવે આપણે આગળ વાત કરીએ તો ભાઈ 12માસીની આપણે વાત કરવાની છે. તો ભાઈ કે 12માસી શું છે સમજો તમે. આ 12માસી જે છે એ શું છે? તો 12માસી જે છે એ જૈન સાહિત્યનો જ પ્રકાર છે અને મનુષ્ય પર ઋતુની કેવી અસર થાય છે એ જ દર્શાવે છે. જો આની અંદર એક પર્ટિક્યુલર ઋતુની વાત કરવામાં આવે છે, ફાગણ મહિનાની, હોળીના સમયગાળાની, વસંત ઋતુની આજુબાજુના સમયગાળાની. જ્યારે પહેલાની અંદર શેની વાત કરવામાં આવેલી છે મિત્રો? 12માસીની અંદર બધું ઋતુઓ જે છે એની એક એક પ્રકારે કેવી કેવી અસર થાય છે એના વિશે વાત કરવામાં આવે છે. હવે આ સ્વરૂપમાં વિરહિણી નાયિકાના વિરહનું દર્શન કરવામાં આવે છે, વર્ણન કરવામાં આવે છે. અને આ પ્રકૃતિ કાવ્ય હોવાની સાથે સાથે વિરહ કાવ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, જેથી મુખ્ય રસ વિરહ છે. એટલે કે વિરહિણી નાયિકાના વિરહનું વર્ણન. એટલે કે એક નાયિકા જે છે એક સ્ત્રી, એટલે અહીંયા જેમ આપણે ઉદાહરણ લઈ દીધું હતું નેમિનાથ અને રાજુલાનું, બરાબર છે, ભગવાન નેમિનાથ અને એમની પ્રેમિકા રાજુલા. તો આ એક પ્રકારે એના સાથે જોડાય છે સારા એવા પ્રમાણમાં. ખ્યાલ આવે મિત્રો તમને? હવે આના સિવાય જો વાત કરીએ તો ગુજરાતી ભાષા જે છે એનું પ્રથમ 12માસી વિરહ કાવ્ય જે છે એ નેમિનાથ ચતુષ્પાદિકા છે. તો આ પ્રશ્ન આપણે પૂછાઈ શકે છે અને આ એક ઉત્તમ 12માસી કાવ્ય છે. 1353માં, યાદ રાખી લેજો મિત્રો, કઈ સાલમાં? 1353માં. અને પ્રથમ 12માસી વિરહ કાવ્ય કયું છે? તો નેમિનાથ ચતુષ્પાદિકા છે. અને તેના કર્તા કોણ છે? તો વિનયચંદ્ર સૂરી. આ કોને લખ્યું છે? તો વિનયચંદ્ર સૂરી. અને આની અંદર શું છે અગત્યનું? ભગવાન નેમિનાથ, એટલે કે 22મા તીર્થંકર. કયા તીર્થંકર છે એ રહ્યા? નેમિનાથ ભગવાન 22મા તીર્થંકર છે. અને હવે આની સાથે સાથે તમે એક ક્વેશ્ચન ગોતી દેજો અને કોમેન્ટ સેક્શનની અંદર ખાસ લખજો કે ભગવાન નેમિનાથ જે છે તીર્થંકર, તેમનું ચિત્ર અથવા ચિહ્ન કયું હતું? ચિહ્ન જે કહીએ આપણે શાઇન, જેમ આપણે જાણીએ છીએ ઋષભદેવની આપણે ગઈ વખતે વાત કરી હતી, તો કોણ હતું? સિંહ છે એમનું. એ રીતે આમનું કોણ છે એ આપણને જાણવાનું રહ્યું. ખ્યાલ આવે મિત્રો તમને? કે આના ઋષભદેવનો આખલો હતો મિત્રો, માફ કરજો. એ રીતે નેમિનાથ ભગવાનનું કયું છે તેના વિશે આપણે વાતચીત કરવાની છે.
તો હવે આપણે આગળ વાત કરી કે પ્રબંધ શું છે. તો પ્રબંધની વાત કરવા જઈએ તો મેં તમને એક લખ્યો છે કન્હાળે પ્રબંધ. આ એક બહુ જાણીતો છે, એના વિશે પણ વાત કરી છે. પહેલાં થોડી પ્રબંધ વિશે વાત કરી દઈએ. તો મધ્યકાલીન ભારતીય સંસ્કૃત સાહિત્યની આ એક સાહિત્યિક શૈલી છે, જેમાં જૈનો જે છે વિદ્વાનો દ્વારા ખાસ લખવામાં આવ્યું છે. અને 13મી સદી જે ગુજરાત અને માળવાનો પ્રદેશ કહેવાય, એટલે પશ્ચિમ ભારતની અંદર, ત્યાં આનો ખૂબ જ પ્રભાવ હતો. અને પ્રબંધમાં પ્રખ્યાત વ્યક્તિઓના જીવનની ઐતિહાસિક ટૂચકાઓ, એટલે કે નાના નાના જે કથનો કહેવાય ને, નાના નાના લાઈફના ભાગ, આખી કોઈ લાઈફ સ્ટોરી નહીં કોઈ વ્યક્તિની, પણ એમાં નાની નાની કોઈકની સ્ટોરીઓ લખવામાં આવેલી હોય છે. હવે આ પ્રબંધ જે છે એની અંદર રાજશેખર સૂરી જે છે પ્રબંધ કોશના 2 જીવન ચરિત્રનો ઉલ્લેખ કરે છે, એક ચરિત અને પ્રબંધ. એટલે ચરિતની અંદર કેવું છે, એ આર્ય શક્ષિત સૂરી એટલે કે જૈન આ બધા સાધુ આવ્યા ને તીર્થંકરો, બરાબર છે, ત્યાં રાજાઓ અને ધાર્મિક નેતાઓ બધાની જીવન કથાઓ છે. ક્યાં સુધી? એમનું મૃત્યુ 30 CE થયું ને ત્યાં સુધીની. અને આર્ય શક્ષિત પછીના આર્ય રક્ષિત સૂરી જે કહેવામાં આવે છે, એ જે વ્યક્તિ છે એમનું 30 CE પછીની વાત જો કરવામાં આવે તો એની અંદર લખેલા જીવન ચરિત્રને પ્રબંધ કહેવાય છે. એટલે ચરિત અને પ્રબંધ બંને એકબીજાના ભાગ જ છે, પરંતુ 30 CE પહેલાં જે છે, બરાબર, એના મૃત્યુ, જૈન સાધુઓના મૃત્યુ પહેલાંની જો વાત કરવામાં આવે છે, બરાબર, આર્ય રક્ષિત સૂરીનું, તો એને ચરિત કહેવામાં આવે છે. આર્ય રક્ષિત સૂરી જે છે વ્યક્તિ, એનું 30મી સદી પહેલાંનું, તો એને ચરિત કહેવાના. અને એના પછીનું હોય તો શું કહેવાનું? આપણે એને પ્રબંધ કહેતા હોઈએ છીએ. મોટાભાગે અત્યારે એને બધી જગ્યાએ પ્રબંધ જ કહેતા હોય છે, એટલે કંઈ ખાસ અલગ પાડવાની કંઈ જરૂર નથી. પછી કુંભારપાળ ચરિત નામનો પણ ગ્રંથ છે, એક પ્રકારે શું કહેવાય એને, આપણે શું કહી શકીએ, પ્રબંધ જ છે. પછી વસ્તુપાળ ચરિતા અને જગદુ ચરિતા પણ આપણી સામે ઉપલબ્ધ છે. હવે મુખ્યત્વે મેં તમને કીધું ઐતિહાસિક ને પૌરાણિક કથા વસ્તુનું સ્થાન આપવામાં આવેલું છે. પછી જૂની ગુજરાતી સાહિત્ય ઐતિહાસિક કવિ જે છે આપણે રાસ તરીકે, કલ્પિત કથાઓ પણ પ્રબંધ તરીકે ઓળખાય છે. મેં તમને એક પહેલાં જ લાઈન કીધી હતી કે રાસ અથવા રાસાઓ જે છે ને એની અંદર જો ઐતિહાસિક કાવ્યો આપેલા હોય ને મિત્રો, ઓકે, અને કલ્પિત કથાઓ એની અંદર ખાસ કરીને તો એને પણ પ્રબંધ કહેવામાં આવે છે. એટલા જ માટે મેં તમને કીધું કે ઇન્ટરચેન્જેબલી બંનેના શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારની ઐતિહાસિક રચનાઓનો ઉદ્દેશ્ય શું હતો કે ભાઈ જૈન ધર્મની મહત્તા દર્શાવી છે આપણે કોઈ વ્યક્તિને, તો એ બતાવવા માટે તેમજ લોકોને નિર્દોષ આનંદ પૂરો પાડવાનો હતો. નિર્દોષ આનંદ એટલે કોને કહેવાય? એકદમ કોઈ જ વગર, કોઈની કંઈ ખરાબ કીધા વગર, કોઈનું કશું આપણે, કોઈની મજાક આપણે કેવું કરતા હોય છે, કોઈકને વિતર કોઈ હર્ટ થાય આપણે મજાક કરી દેતા હોઈએ છીએ. એ મજાક નહીં કરવાની કોઈની, એક સાચી વાત કરવાની, એની અંદરથી એક હાસ્ય ઉત્પન્ન કરવાનું, એને વાત કરવામાં આવે છે. નિર્દોષ આનંદ પૂરો પાડવામાં આવતો હતો. અને આનો મુખ્ય રસ જે છે વીર રસની વાત કરવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો કે વસ્તુપાળ ને કુમારપાળના વિશે લખવામાં આવ્યું છે. તો આ બધું શું છે? પછી જૈન વિદ્વાનો દ્વારા એ વખત બધું લખવામાં આવતું હતું તે આના છે. આના સિવાય આપણાના થોડા ઉદાહરણો પણ આપણે સમજીએ કે ભાઈ 12મી સદીમાં જૈન વિદ્વાન જે હેમચંદ્રાચાર્યની આપણે વાત કરતા હતા, એમને ત્રિશિલ્ટ સલગ પુરુષ ચરિત્રની અંદર 63 વ્યક્તિઓ વિશે સુપ્રસિદ્ધ કથાઓ છે. જો કે સૌથી પહેલા સંગ્રહ સ્પષ્ટ રીતે પ્રબંધ નામનો જીનભદ્ર ની પ્રબંધાવલીની અંદર છે. ક્યારે છે? જીનભદ્રની પ્રબંધાવલી ક્યારે રચાઈ છે? 1234ની અંદર રચવામાં આવી છે. એટલે કે 1 2 3 4 એવું યાદ રાખી લો તો બી તમને ખ્યાલ આવી જાય. તેમાં ઐતિહાસિક વ્યક્તિત્વની તેમના વિશેના 40 પ્રબંધો આપવામાં આવ્યા છે. પછી એની અંદર પૃથ્વીરાજ જે છે પ્રબંધનો પણ સમાવેશ થાય છે. તેની રચના વસ્તુપાળના પુત્ર જૈત્રસિંહની વિનંતી પર કરવામાં આવી હતી. કોના? ભાઈ પૃથ્વીરાજ પ્રબંધની રચના કોના દ્વારા કરવામાં આવી હતી? વસ્તુપાળના પુત્ર જૈત્રસિંહની વિનંતી ઉપર કરવામાં આવી હતી. હવે જીન વિજયના 20મી સદી સુધીના સંગ્રહ જે છે એ પુરાતન પ્રબંધની અંદર અમુક સામગ્રીનો સમાવેશ થાય છે. પછી મેરીટુંગાના પ્રબંધ ચિંતામણી જે છે એમાં વલ્ભી અને ભંગા પ્રબંધની પણ નકલ કરવામાં આવેલી છે પ્રબંધાવલીમાંથી. એટલે આ બધા અલગ અલગ પ્રકારના છે પ્રબંધો. એમાં આ સૌથી અગત્યનું છે કન્હાળે પ્રબંધ. તે પદ્મનાભ દ્વારા રચના કરવામાં આવી છે. ક્યારે? 1456માં. આ શ્રેષ્ઠ ગુજરાતી પ્રબંધની રચનામાંની એક ગણાય છે. અને આની અંદર કેવું છે? ગુજરાતના છેલ્લા રાજપૂત શાસક કરણ વાઘેલા, આપણે કરણ ઘેલો જેને કહીએ છીએ, એમના પ્રેમની જે વાત કરવામાં આવી હતી ને, એમના એક વ્યક્તિ હતો, એમનો સેવક સૈનિક સેનાપતિ, એની પત્ની સાથે પ્રેમ કરી બેઠા હતા અને પછી ખિલજીનું લશ્કર બોલાવી લાવ્યો વ્યક્તિને આક્રમણ થઈને કથા આપણે સાંભળી છે. તો એ બસ એના વિશેની અહીંયા વાતચીત કરવામાં આવી છે. આની આપણે ક્યારેક આપણે કથા વાત કરીશું જ્યારે કન્હાળે પ્રબંધ વિશે થોડી વાતચીત થશે ત્યારે. આના સિવાય જો વાત કરવા જઈએ તો મિત્રો બલ્લાલ દ્વારા ભોજ પ્રબંધ જે છે 16મી સદીની અંદર લખવામાં આવ્યો છે. પછી શુભશીલા
શુભશીલા ગાની દ્વારા પંચાશતી પ્રબંધ લખવામાં આવે છે 1464માં. 625 પ્રબંધ સમાવે છે, જેમાં જૈન સાધુ અને સામાન્ય લોકોનો સંક્ષિપ્ત અહેવાલો પણ આપવામાં આવેલા છે. હવે આપણે વાત કરીએ સ્તવન. તો સ્તવન શું છે? એ મુખ્ય ભક્તિ રસ છે. તો એની અંદર કેવા 34 તીર્થંકરોની સ્તુતિ કરતો સાહિત્ય પ્રકાર એટલે સ્તવન. હવે આપણે જાણીએ છીએ કે સ્તવન વિશે તો આપણે મોટા ભાગના લોકો કે સ્તવન શું છે ને આ છે બધું, એટલે મેં તમને અહીંયા વાત કરી કે ભાઈ એની અંદર શું છે. તો અહીંયા જો પર્યુષણમાં જે ઘરમાં પ્રાતઃકાળે આ એક પર્યુષણ એક તહેવાર કે એવું આવતું હોય છે જૈન લોકોની અંદર, તમે જાણતા હોય તો તમારા કોઈ મિત્ર હોય તો જાણકારી લઈ લેવી. પર્યુષણ જે સમયગાળો છે એમાં ઘરમાં પ્રાતઃકાળે મંગળકારી શ્રી ભક્તામર સ્ત્રોત અને સાંજે રત્નાકર પચીસીનું શ્રવણ થાય છે. તે ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે તથા આત્માની શુદ્ધિ થાય છે. અત્યારે હાલ સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ તો એ લોકો પણ ઘરે ઘરે જઈને એક આપી રહ્યા છે કે ભાઈ પ્રમુખ સ્વામી મહારાજ છે એમનો 100મો જન્મદિવસ ઉજવવાની વાત છે 2022ના ડિસેમ્બરની આજુબાજુ. તો તેઓ લોકો અમુક લેખ આપતા હોય છે કે ભાઈ આ રીતે સોમવારે આ વસ્તુનું પાલન કરવાનું, મંગળવારે અને રોજ સાંજે એક પ્રાર્થના કરવાની. એટલે એ રીતના એક પ્રકારનું કામ છે કે ભાઈ તમે ઘરે જોડે બેસીને આ કામ કરો. સ્તવન એક પ્રકારનો એનો છે. અહીં તમે હું બતાવ્યું છે કે શ્રી વૃષભદેવ સ્વામી જે છે એનું સ્તવન અહીંયા લખવામાં આવ્યું છે. તમે એ ચિત્ર જોઈ શકો છો, કારણ કે આપણે માત્ર સમજવાનું છે એટલે આનો ફોટો જ આપણે જોઈશું કે એના વિશે ડિટેલની અંદર જે શ્લોક્સને બધું લખેલું છે સંસ્કૃત ભાષાની અંદર, તો એના વિશે આપણે વાતચીત કરીશું. નહીં તો અહીંયા તમે જોઈ શકો છો દેખ તેરી સંસાર કી હાલત, એના ઉપર આ રાગ એનો જેના જેવો મળતો આવે છે. ખ્યાલ આવે? ઋષભદેવી સ્વામીનું સ્તવન છે. હવે આ છેલ્લું આપણે જોઈએ છીએ કે ભાઈ ભવાઈ. તો ભવાઈ એટલે ભવાઈની તો વાત જો કરવામાં આવે તો તમે અને હું બધા જ આના વિશે જાણીએ છીએ. ખાસ કરીને આ એક કહી શકાય કે પ્યોર ગુજરાતની અંદરથી ઉદ્ભવેલો છે. પ્યોર એકદમ ગુજરાતની અંદરથી ઉદ્ભવેલો છે. અને આને શું કહેવામાં આવે છે? વેશ અથવા સ્વાંગ તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. અને પશ્ચિમ ભારતનું લોકપ્રિય નાટ્ય સ્વરૂપ કહેવાય. અને શું કહેવાય? પશ્ચિમ ભારતનું લોકપ્રિય નાટ્ય સ્વરૂપ કહેવામાં આવે છે, અને ખાસ ગુજરાતની અંદર. હવે ભવાઈ શબ્દ જે છે ને એ સંસ્કૃત શબ્દ ભવ પરથી ઉતરી આવ્યો છે. ક્યાંથી ઉતરી આવ્યો છે મિત્રો? ભવ પરથી. અને જેનો અર્થ છે અભિવ્યક્તિ અથવા લાગણી, અને તે હિન્દુ દેવી અંબા સાથે પણ સંકળાયેલું છે. ભવ એટલે બ્રહ્માંડ અને આ એટલે માતા. તેથી ને બ્રહ્માંડની માતા અંબા જે છે એને સમર્પિત કલા સ્વરૂપ ગણી શકાય છે. ભવાઈની વેશા અથવા સ્વાંગ જે આપણે કહીએ છીએ એનો એક પ્રકારનો શાબ્દિક અર્થ ગેટઅપ પણ કરવામાં આવે છે. ભવાઈનો બીજો અર્થ જિંદગીની કથા પણ થાય છે. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ કે ભવાઈની અંદર ઘણા બધા આપણે નાટકો અને બધા જોતા હોઈએ છીએ, અને શેરીએ જે છે આપણા નાયક લોકો જેને આપણે તરગડા પણ કહેતા હોઈએ છીએ, તો એ લોકો શેરીએ ફરીને નાટક કરતા હોય છે. હવે આના સિવાય ભવાઈની ઉત્પત્તિ કેવી રીતે 14મી સદીમાં થઈ છે આપણે જાણીએ છીએ. અસાઈ ઠાકરે પરંપરા રીતે તેને મૂળ શ્રેય આપવામાં આવે છે. તો એક લોકકથાના પાછળની તમે જાણતા હશો કે 14મી સદીમાં ઊંઝાના વડા હેમા પટેલ જે છે એટલે ત્યાંના મુખી, એમની પુત્રી ગંગાનું મુસ્લિમ સુબેદાર દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. અને તેમના પારિવારિક પૂજારી અસાઈ ઠાકર જેવો બ્રાહ્મણ હતા, એ ગંગાને પુત્રી કહી દાવો કરી અને સુબેદાર પાસે ગયા. અને સાબિત કરવા માટે સુબેદારે એને કીધું કે ભાઈ ગંગા સાથે જમો તો અમે માનીએ. આવું કેમ કીધું? કારણ કે અમુક લોકો આપણા ગામમાં પણ પંચાયત છે, અમે આજુબાજુમાં પંચાયત હતા કે આને તો ભાઈ કોઈ છોકરી જ નથી, કોઈ પુત્રી જ નથી, તો પછી આ કઈ રીતે? તો અમુક લોકો જે આવી પંચાયત કરતા હોય છે એમના કહેવાના કારણે એ લોકોએ માન્યું નહીં સુબેદારે. અને પછી આપણા પૂછાય છે કે કોણ સુબેદાર હતા અને એ બધું એ પણ તમારે એક સર્ચ કરીને કોમેન્ટ સેક્શનમાં લખવાનું કે કયા સુબેદાર હતા. તમને આરામથી આ કથા જે છે આ વાત મળી જશે ગમે ત્યાંથી. તો એ કીધું એટલે પછી એમને ભેગું ભોજન લીધું. અને આપણે જાણીએ છીએ કે વર્ગ વ્યવસ્થાની વાત કરવામાં આવે, કથિત વર્ગ વ્યવસ્થાની ખાસ કરીને, તો આપણે જાણીએ છીએ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો અલ્ટિમેટલી બ્રાહ્મણ કરતાં અન્યને ઉતરતા કક્ષાના ગણવામાં આવે છે કથિત તौर પર. એ વખતે તો કેટલી જળ વ્યવસ્થા હતી. તો એ જળ વ્યવસ્થાના કારણોસર બ્રાહ્મણે જે છે એના કરતાં નીચા કોમની વ્યક્તિ સાથે અથવા સ્ત્રી સાથે ભોજન લીધું. એટલે બ્રાહ્મણે જે નીચલી જાતિના વ્યક્તિ સાથે ભોજન લેવાના કારણે એક સ્ત્રીનો શું કર્યો? બિચારી છોકરીનું ગંગા નામ હતું એ છોકરીનું, તો ગંગા જે છે એનો બહિષ્કાર કર્યો. એટલે ગંગા જોડે ભોજન લેવાના કારણે અસાઈ ઠાકરનું બહિષ્કાર કર્યો. પછી એમના પિતા જે છે હેમા, એમને અને
અમુક વસ્તુ આપી તો એમને આજીવિકા મેળવવા માટે શું કરે? નાટકો. પહેલાં બ્રાહ્મણ શું કરે? ભાઈ જ્યોતિષ જોવે, કર્મકાંડ અત્યારે કરે, પૂજા પાઠ કરાવે. પણ હવે એમનું કામ જે છે બંધ થઈ ગયું અસાહિત ઠાકરનું. તો એમના માટે શું કર્યું? એમને આપ્યું કે ભાઈ જાઓ, તમને અમુક એક જમીનનો ટુકડો આપીએ છીએ, ત્યાં વસવાટ કરો તમે, તમને આજીવિકા માટેનું અમે સ્થાન આપીએ છીએ. એટલા જ માટે આપણે જોઈએ છીએ કે મહેસાણા જિલ્લાની આજુબાજુ ભવાઈનું ખૂબ મહત્વ છે અને એમાં પણ પટેલો જે છે ભવાઈને આજે પણ એટલું મહત્વ આપતા હોય છે અને ઘણા લોકો દાન પણ સારું એવું પ્રમાણમાં કરતા હોય છે. અને જે ગામડાઓમાં રહ્યા લોકોને પછી ત્યાં ભવાઈના કલાકારના આશ્રયની બધું શરૂઆતો થઈ. એવું કહેવાય છે કે ભાઈ અસાહિત ઠાકરે કેટલા 360 જેવા વેશોની વાત કરી હતી, જેમાંથી હાલ 60 જેવા ઉપલબ્ધ છે અને એમને 1360 એવી જે છે અસાહિત ઠાકરે એમને તારીખ પણ આપી હતી. હવે ભવાઈ શબ્દ જે છે, ભવાઈ 100 અથવા તો તમાશાનો અર્થ જે છે એ જૈન ધાર્મિક શ્લોકમાં પણ જોવા મળે છે. હવે વૃક્ષ વિનાના માર્ગમાં પણ એરંડાનો સમૂહ સારો દેખાવ કરે છે. આની અંદર અબુલ ફઝલની આઈને અકબરીમાં પણ કેટલાક સમુદાયોનો ઉલ્લેખ કરતી વખતે ભવાઈનો ઉલ્લેખ થયેલો છે. તો અહીંયા એક બીજું જાણવા છે, ભવાઈનો બીજો ક્યાં ઉલ્લેખ થયેલો છે? તો અબુલ ફઝલની જે છે એની આઈને અકબરીમાં પણ આનો ઉલ્લેખ થયેલો છે. ભવાઈ કલાકારો એ કેવી જાતિના છે? તો આપણે વાત કરીએ તરગાળા. મહેસાણા વિસ્તારની અંદર ખાસ નાયક કહેવાય, કચ્છમાં ભોજક કહેવાય અને સૌરાષ્ટ્રમાં વ્યાસ કહેવાય છે. અને આપણે ઉત્તર ગુજરાતમાં જાણીએ છીએ વ્યાસ છે. એની અંદર વ્યાસ તો પાછા બ્રાહ્મણની અંદર પણ સમાવેશ થાય છે. તો હવે તમે જાણો છો કે ભવાઈ જે છે એ કેવી રીતે રમવાની, એના વિશે થોડી ઘણી આપણે વાતચીત કરીએ. તો ભવાઈની અંદર કેવું છે, એ સમાજના તમામ લોકોના વર્ગોનું ચિત્રણ કરે છે આની અંદર. પછી બનિયા સ્ત્રી અને મુસ્લિમ થાણેદારના અસફળ પ્રેમની પ્રકરણની પણ આની અંદર દર્શાવવામાં આવેલી છે. જસ્મા ઉદનના નાટકના અંતે એક મુસ્લિમ ફકીર દેખાય છે જેને લોકોને જસ્માને પુનર્જીવિત કરવાની પણ વિનંતી કરે છે. હવે કોઈ પણ ભવાઈ જે પ્રદર્શનમાં રમૂજ એ છે સૌથી અગત્યનો ભાગ છે. એટલે ભવાઈ બે વસ્તુ માટે ખાસ ઉપયોગ, એક તો જૂના નાટકો, જૂની વાર્તાઓ, ઐતિહાસિક કથાઓની વાત કરતા હતા. એના સિવાય બીજી શેની વાત કરતા હતા? તો આપણે જાણીએ છીએ કે એક પ્રકારે આપણે એમ કીધું કે પૌરાણિક કથાઓની વાત કરે છે અને આ બધું જે જણાવવાનું લોકોને કે બોલે ભૂતકાળ શું હતો, શું છે, એક સંદેશ આપવાનો. અને સૌથી અગત્યનું કામ કેવું કે પહેલાં ટીવી ને એ બધું નહોતું, એટલે આપણે મનોરંજન કઈ રીતે કરી? તો ભવાઈ આવે એના કારણે મનોરંજન થાય. એટલે મનોરંજન જે છે એ સૌથી અગત્યનું હતું. હવે અસાહિત ઠાકરની આપણે વાત કરતા હતા તો એમનો સૌથી મહત્વનો ભવાઈનો વેશ આપેલા છે. એમાં કયો હતો? કહેવાય છે રામદેવ પીરનો વેશ સૌથી જૂનો કહેવામાં આવે છે. એ સિવાય ઝંડા ઝૂલણનો, કાન ગોપીનો, મિયા બીબીનો, કજોડાનો, જૂઠણનો, આ બધા અલગ અલગ વેશ છે. એમાં ઝુંડા ઝૂલણનો વેશ સાંપ્રદાયિક સૌહાર્દનો સંદેશ આપે છે. ઝુંડા ઝૂલણનો વેશ. તો આના વિશે થોડું તમે સર્ચ કરીને જાણો, જેથી કરીને શું થાય, સાહિત્યની અંદર તમને ઇન્ટરેસ્ટ જાગશે કે ભાઈ સાહિત્ય જાણવા જેવી વસ્તુ છે, મજા આવે એવી વસ્તુ છે. હવે ભવાઈનો વેશ જેને શીખવાને એને વેશગોર. આપણે પરીક્ષા માટે શું ઉપયોગનું છે? તો ભવાઈનો વેશ શીખનારને શું કહેવાય છે? તો વેશગોર કહેવામાં આવે છે. ભવાઈમાં સ્ત્રી પાત્ર કોના દ્વારા ભજવવામાં આવે છે? તો પુરુષ દ્વારા. ને પુરુષ જે છે એને શું કહેવાય? તો એને કાંચળીઓ કહેવામાં આવે છે. ભવાઈમાં રહેલ રમૂજી પાત્રને શું કહેવાય? તો સુખાજી કે મસ્કરો કે રંગલો તરીકે ઓળખાવામાં આવે છે. તારક મહેતાની આપણે એક સિરિયલ આવે છે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, તમે જાણો છો. તો એની અંદર નટુ કાકા જે છે, કોણે જેઠાલાલની દુકાનમાં નોકરી કરે છે, તો એ જે વ્યક્તિ જે છે એ રંગલાનો વેશ કરતા હતા. રંગલાને રંગલીનો એવી વાત કરતા હતા, ખબર છે ને? નટુલાલ પ્રભાશંકર ઉદયવાલા છું હું, એમ કરીને વાત કરતા હતા. તો આ એક પ્રકારની વાત છે. ભવાઈમાં કેવું છે, વાજિંત્રોની વાત કરીએ તો કયા કયા? ભૂંગળ, તબલા, ઝાંગ, ઢોલ, મંજીરા અને સારંગીનો ઉપયોગ થાય છે. હવે ગુજરાતી સાહિત્યમાં ભવાઈ આધારિત સૌપ્રથમ કૃતિ કોની? દલપતરામની છે. કઈ છે? ભૂંગળ વિનાની ભવાઈ. આ ઉપરાંત હોલિકા પણ છે, એમાં ભવાઈના બીજ જોવા મળે છે. અને ભવાઈ આધારે સૌપ્રથમ ફિલ્મ બહુરૂપી હતી. કઈ? બહુરૂપી. અને ભવાઈનું પિયર કયું કહેવાય? ઊંઝા ક્યાં આવ્યું? ઉત્તર ગુજરાતમાં. તો સિમ્પલ, ભવાઈનું પિયર જે છે એ ઉત્તર ગુજરાત છે. હવે ભવાઈના મંડળના પ્રમુખને આપણે નાયક કહેતા હોઈએ છે. હવે આ પ્રદર્શન અખાડાના ચિહ્નિત કરે છે. તેમાં તેલ અથવા મસાલ અને માટીના દીવાને કુમકુમને અર્પણ કરવાનું, અંબામાની સ્તુતિ ગાવાનું, આ બધું કરતા હોય છે. છેલ્લે આરતી કરે ત્યારે આપણી પાસેથી પૈસા અને જે અનાજને બધું ઉઘરાવે છે. ભવાઈની ભાષા હિન્દુ, ઉર્દુ અને મારવાડીનું મુખ્યત્વે મિશ્રણ હોય છે. કઈ કઈ ત્રણ ભાષા? હિન્દુ, ઉર્દુ અને મારવાડી. ભવાઈ એ રાજસ્થાનમાં પણ ભવાઈ નૃત્ય તરીકે ઓળખાતાની એક પ્રચલિત વાત છે.
તો ત્યાં પણ એક નામ શું છે તો ભાઈ ત્યાં પણ ભવાઈ જ કહેવામાં આવે છે રાજસ્થાનની અંદર પણ. તો પછી મેં તમે સારંગી તો શું છે, એક તારવાળું વાદ્ય છે. સારંગીની જે આપણે વાત કરીએ છીએ ને એ શું છે, એ છે. તો સમકાલીન પ્રદર્શનની અંદર જો વાત કરવા જઈએ તો મૂળજીભાઈ નાયક અને પ્રાણસુખ નાયક અને ચીમનલાલ નાયક જે છે ને 20મી સદી સુધીના કેટલાક જાણીતા કલાકારો છે. કયા કોણ? મૂળજીભાઈ નાયક, પ્રાણસુખ નાયક અને ચીમનલાલ નાયક, આ ત્રણ જે છે એ લોકો. હવે શાંતિ ગાંધી દ્વારા લિખિત દિગ્દર્શિત ગુજરાતી લોકકથાની વાત કરવા જઈએ, ચશ્મા ઉડન, આપણે અહીંયા વાત કરી આગળ, તમે જાણ્યું હશે ચશ્મા ઉડનની. તો એ જે છે એ રસિકલાલ પારીખના મેના ગુર્જરી એટલે ગુજરાતની મેના જે 1953માં દીના ગાંધી દ્વારા કેવી સીસી મહેતાની હોલોલિકા એ આધુનિક સમયની કેટલીક સૌથી લોકપ્રિય ભવાઈ સંગીતો છે. અને મેં તમને જેમ વાત કરી એ તારક મહેતાના ઉલ્ટા ચશ્મા નટુ કાકા પણ એની માટે શેના માટે? ઘનશ્યામ નાયક એમનું નામ છે, તમે જાણો છો. એ પણ ભવાઈ થિયેટરના વ્યક્તિ જ હતા અને એમને 350થી વધુ ફિલ્મો અને ટેલિવિઝનમાં શો કરેલો છે મિત્રો. કેટલી? 350થી વધારે. તો આપણે આ વિશે સારું એવું જાણકારી મેળવી. હવે આપણે નેક્સ્ટ જે છે એ જૈન યુગના સાહિત્યકારોના વિશે પણ આપણે આગળ વાત કરીશું. અને ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.